કપાસ બજાર માટે બ્રેકિંગ ન્યૂઝ, જેમાં રૂની ગાંસડીમાં અંદાજે 350 રૂપિયા જેટલો ભાવ વધીને 55,800થી 56,200 સુધી આપણી શંકર રૂની ગાંસડીનો ભાવ છે તે થઈ ગયો છે. કપાસિયા વોશમાં ખેડૂત મિત્રો 50 રૂપિયા જેટલું વધીને કપાસિયા વોશ 1425 રૂપિયાની આસપાસ ચાલી રહ્યું છે અને સમગ્ર ભારતમાં રૂની આવક 80,000 ગાંસડીની આસપાસ થઈ રહી હોય તેવું અત્યારે આપણને જાણવા મળી રહ્યું છે. તમારે ત્યાં કેવા ભાવ ગામડે બેઠા કપાસના બોલાઈ રહ્યા છે તે તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો. અમારી પાસે જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી 1550થી 1600 અને અમુક વિસ્તારોમાં 1600થી ઉપરની સપાટીએ કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે. ખેડૂત મિત્રો, કપાસ બજારનો વિશેષ અહેવાલ આવતીકાલે અમારી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવા મળશું. કપાસમાં જે ભાવ વધારો અત્યારે જોવા મળી રહ્યો છે તે યાર્નના ભાવ અને રૂની ગાંસડીના ભાવમાં અને કપાસિયા વોશમાં અને કપાસિયા ખોળના વાયદામાં અને હાજર બજારમાં જોરદાર ઉછાળો આવતા સમગ્ર કપાસ બજાર અત્યારે ધીમે ધીમે તેજી તરફી આગળ વધી રહી હોય તેવો માહોલ છે તે કપાસ બજારમાં આકાર લઈ રહ્યો છે. આવનારા સમયમાં કપાસ બજાર કેવા કેવા વળાંક લેશે તે જાણકાર કોમેન્ટમાં જણાવે ખેડૂત મિત્રો, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આવનારા સમયમાં કપાસ બજાર કઈ રીતે ચાલવાની છે. સમગ્ર ગુજરાતમાં કપાસની આવક માત્ર 45,000 મણથી 50,000 મણની આસપાસ સમેટાઈ ગઈ છે. એનાથી નથી વધતી, પરંતુ તમારી પાસે કોઈ નવા અપડેટ હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવી શકો છો. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. અમારી માહિતીને આધારે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય નથી લેવાનો. તમારા ખુદની આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો